નમસ્તે, તમારું સ્વાગત છે ટાઇનીટેક પ્લાન્ટ્સ કંપનીમાં. તમારું પૂરું નામ બતાવો. મારું નામ કાતરિયા રજની મનસુખભાઈ છે. અને કયા ગામે તમે મશીન ચલાવો છો? મારે મશીન ભાવનગર જિલ્લાનું મહુવા તાલુકાનું ધરાઈ ગામ. બરોબર. અને કેટલા ટાઈમથી તમે પ્લાન્ટ ચલાવો છો ટાઇનીટેક કંપનીનો? છેલ્લા 5 વર્ષ. સરસ. કલાકે કેટલા ડબ્બા તેલ કાઢો છો? કલાકે સમથિંગ 5 ડબ્બા નીકળે છે. અચ્છા. અને તમે સિંગદાણા, કારણ કે ભાવનગર જિલ્લામાં એવું છે કે અમુક લોકો આખી મગફળી પીતા હોય છે, તો તમે દાણા પીલો છો કે આખી મગફળી પીલો? નહીં, હું આખી મગફળી જ પીવું. આખી મગફળીમાં કઈ સ્ટીમ થોડી વધારે આપવી પડે એવું કઈ હોય કે? એવું તો નથી, એ તો ચલાવવા ઉપર છે. બાકી ઓછી સ્ટીમે નીકળે છે વ્યવસ્થિત. બરાબર. અને કલાકે મીન્સ કે 24 કલાકમાંથી કેટલા કલાક તમે પ્લાન્ટ ચલાવો છો? 24 કલાકમાં સીઝનમાં તો 24 કલાક ચલાવું. 24 કલાક ચલાવો છો? 24 કલાક ચલાવું. અને ઓફ સીઝનમાં 12 કલાક, 10 કલાક. સમથિંગ 10 કલાક તો હોય છે એવરેજ. ઓકે. કેટલા ઓપરેટર છે તમારે આ પ્લાન્ટ ચલાવવા માટે? કેટલા માણસો રાખ્યા તમે? માણસો 2 છે મારી. 2 માણસોથી ચાલે છે? વ્યવસ્થિત ચાલે છે. સરસ. અને ઓવરઓલ તમે કંપની અને પ્લાન્ટ વિશે શું કહેવા માંગો છો? છેલ્લા 5 વર્ષથી ટાઇનીટેકનો પ્લાન્ટ ચલાવું છું અને વ્યવસ્થિત છે પ્લાન્ટ અને મને એમાં સંતોષ પણ છે. અને ક્યારે પણ કોઈ પણ જાતની ક્વેરી હોય તો હું ફોન દ્વારા અથવા વોટ્સઅપમાં ટાઇનીટેકના માણસો સાથે કોન્ટેક્ટ કરું છું અને એમને સારી એવી મને જવાબ મળે છે ત્યાંથી. સરસ જવાબ મળી જાય. વ્યવસ્થિત જવાબ મળે છે અને કોઈ પણ પ્રશ્ન હોય તો એનું સોલ્યુશન પણ ટૂંક સમયમાં મળે છે. મળી જાય છે. એટલે સંતોષ છે, એમ વ્યવસ્થિત છે કામ. અને આગળ પણ હું મોટો પ્લાન્ટનું વિચારું છું કે ટાઇનીટેક વાળા પાસે એક પ્લાન હજી એક મોટો બનાવવો છે, પણ થોડોક ટાઈમ લાગશે. થોડો ટાઈમ. પ્લાન ચોક્કસ મળશે મને, એની જવાબદારી છે મારી. સરસ. ભાઈ આજે આવેલા હતા કંપનીમાં, તો થોડાક પ્રશ્નો પૂછ્યા એમને અને એમને બહુ જ સરસ સંતોષ છે, એટલે આવો નાનો વિડીયો બનાવ્યો છે આજે. અને એના ગામની આજુબાજુમાં પણ 4-5 પ્લાન્ટ ચાલે છે. પણ જે લોકો અહીંયા આવે છે કંપનીમાં એમનો અમે વિડીયો લઈએ છીએ, બનાવીએ છીએ અને પછી એવી રીતે બધાને બતાવીએ છીએ, જેથી કરીને કસ્ટમરને ખ્યાલ આવે કે ભાઈ ટાઇનીટેક પ્લાન્ટ્સ કંપનીના પ્લાન્ટ છે એ અલગ અલગ વિસ્તારમાં ખૂબ જ સફળતાપૂર્વક સરસ રીતે અને સંતોષકારક રીતે ચાલી રહ્યા છે.